तानी होते लगा अल्लाह वेते नहीं कौन ठारे आऊं जो ज्ञान अल्लाह सहलन मारी जा है तानी होते આ તરફ આવી જાઓ મહેરબાની કરીને આ જે કરવું હોય આ તરફ કરો બાપુને આ સંગીતનો કાર્યક્રમ પણ માણવો જ છે એટલો જ નાચવાનું જે પણ છે એ આ તરફ થઈ જાઓ થોડું
સતગુરુ દેવ કી. વાહ 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 વાહ. અને હવે વળી પાછા આપણા જ વિસ્તારના લબરમૂછિયા કલાકારો ઢોલીઓ રણજીત બારોટ અને સાથીઓ આવો. આહા વિચરતા સમુદાયના આ સા ખમો 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 શાંતિ પહેલા આવો તો ખરા. તકડા બહુ થાવ યાર તમે. આ ઉપર આવી જાઓ. ઢોલ તો આપણે ઘણા પ્રસંગે સાંભળતા હોઈએ છીએ. બેટા ઉપર નહીં? હા ઉપર આવો ને, મોજ આવે. બાપુ સામે બેઠા છે. સ્ટેજ અહીંથી ખાલી કરી નાખો. આ છોકરાને સ્ટેજ ખાલી કપે, હજી એના પરણવાના બાકી છે ઓરતા. બરોબર જોઈ લેજો ભાઈ. હાલે હાલો સ્ટેજ ખાલી. હું ઉતરી જાઉં કહેતો હોય તો રણજીત હે. પણ ઢોલ અલગ અલગ પ્રસંગે કયો ઢોલ વાગે આ આપણા વિચરતા સમુદાયના કલાકારો. જો નાની નાની, મેં હું હંમેશા કહું છું કે કળા આપણી પાસે છે જ, પણ થોડું આ દુનિયામાં અત્યારે શું ચાલે છે એવા 2-2, 3-3 મિનિટના એણે મને લાગે છે, મને જે લિસ્ટ છે એ પ્રમાણે 15 ટુકડા આપ્યા છે કે 15 અલગ અલગ જાતના તાલ વાગી શકે. મુંબઈમાં જે આ કલાકારોએ જે ગેલું લગાડ્યું બાપુ, કે ક્યાં બાત હોય ક્યાં બાત હોય. અને આમાંથી મને લાગે છે કે કોઈ પણ 20, 21, 22 વર્ષના 1-2 અપવાદ સિવાય નહીં હોય આમાં. અને આ છોકરો રણજીત, વાહ રણજીત વાહ. રેડી? હા હા. આ તૈયારી કરે એ દરમિયાન ખાસ અહીં માન્ય ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ બેઠા છે, એમની હાજરીમાં કહું કે આજે પરબત જોગીને આ કલાકારો, બાબુભાઈને તો ખબર જ છે, સ્વર્ણિમ ગુજરાતનું જે ટાઇટલ સોંગ હતું A.R. રહેમાન સાહેબનું, A.R. રહેમાન સાહેબે ખાસ આ કલાકારોને બોલાવ્યા હતા અને એમનું સ્વર્ણિમ ગુજરાતના ટાઇટલ સોંગ માટે એમના બધાના રેકોર્ડિંગ કરીને પછી અત્યારે ડિજિટલાઇઝ કરીને જે મિક્સ મેચ કર્યું. એટલું જ નહીં, એક ગુજરાતી ફિલ્મ જે જયંત ખત્રીની વાર્તા ઉપરથી ધાડ બની, એમાં માન્ય શ્રી વનરાજ ભાટિયાએ અને આપણું જે ભરતબાલાનું વંદે માતરમ એમાં પણ આ કલાકારોએ વગાડ્યું છે. આપના બાપુના આશીર્વાદ સાથે હજી આગળ ઉપર આપણે બધાએ ઘણું કરવાનું છે. રણજીત તૈયાર? વેરી ગુડ. તો સૌથી પહેલા આપણી સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે ગણેશ બેસાડવાનો ઢોલ. ગણેશ બેસાડો. દેશી ગરબીનો ઢોલ. વાહ. હિંચ રમવાનો ઢોલ. હિંચ. દેશી મટકીનો ઢોલ.
પટ્ટાબાજી, પટ્ટા રમવાનો ઢોલ. અને હવે દિલ થામ કે બેઠો, મિત્તલ અને મૌલિકના લગ્નનો ઢોલ. જશ અને ખુશીનો ઢોલ. આહા, અને મારવાડી ગજરો રમવાનો ઢોલ. આહા, હોળી નજીક આવે છે, આપણી આ પાવન કથાના સમાપનનો દિવસ અને હોળીનો દિવસ, અને એ દિવસે આપણે સૌએ સાથે મળીને હોળી ગેર રમવાનો ઢોલ. હોળીની ગેર. આદિવાસી નૃત્યનો ઢોલ. અને છેલ્લે, આમ તો જો કે છેલ્લે સ્મશાન યાત્રા, અંતિમ યાત્રા સુધીના ઢોલના તાલ છે, પણ એ આજે આપણે નથી લેવો. આપણે તો આજે મોજ કરવાની છે આ 7, 8, 9 દિવસ સુધી. સનેડાનો ઢોલ.
રણજીત આ ફક્ત અમુક નમૂના જ, અમુક બધા તાલ મેં નથી લીધા, ખાલી એક ઝલકની રીતે જે લીધા, પણ એક સરસ ફરમાઈશ આવી છે કે મણિયારાનો ઢોલ, તો થવા દો મણિયારાનો ઢોલ. हेलो हे ए बड़ी मणि यारा तारी ए प्रीतड़ी ने जल्या रोता रे मेला से नोना बाल के होवे होवे रोता मेला से नोना बाल के मु तो तने मारू अलाची हो मणि यारा के मु तो तने मारू अलाची हो मणि यारा के होवे होवे मणियारो नाने रोबाल के मुतो तने मारू वाला जियो मणियारा के मुतो तने मारू वाला जियो मणियारा के मुतो तने मारू वाला जियो मणियारा ये मोरारी बापू हाला ए रे अंदला ने जला मते रे वो रे से देना में के होए होए माते भरे से देना में के मुतो तने वारू अलची हो मणियारा के मुतो तने वारू अलची हो मणियारा તો હવે તમારા આપણા આંગણે અને ખાસ કરીને આ વિચરતા સમુદાયવાળા તો આ મોજ લેતા જ હોય છે, પણ સ્થિર સમુદાયના આપણે સૌ, આપણે ત્યાં કોઈ પણ આવા પ્રસંગો આવે, લગભગ તો મને લાગે છે કોઈ પ્રસંગ બાકી નથી રહ્યું, ત્યારે પશ્ચિમી અને આ ડબલા વગાડવા કરતાં આપણા સરસ મજાના આવા ઢોલ 2 4 6 8 નહીં, આવા 12 ઢોલ તમે કહેશો તો સાથે વગાડી શકશું. આવા આપણા પોતિકા કલાકારોને તક આપજો તો આ પ્રયત્ન સાર્થક થાય. અને હવે એક સરસ મજાની ભવાઈ એની તૈયારી કરી રહ્યા છીએ બાપુ. આ ભવાઈની વિશેષતા એ છે કે આ કથા અંગે જે જાત જાતના આયોજનો વિચારાતા હતા, કલા તાલીમ શિબિરો અન્વયે ઘણી ભવાઈ મંડળીઓ સાથે ચર્ચા કરી, ભવાઈઓ જોઈ આ તૈયારી કરે ત્યાં સુધીમાં તો એમને નવું સ્વરૂપ કે અત્યારના સમકાલીન યુગમાં એમના જ પ્રશ્નો, એમની જ મૂંઝવણો, એમની જ પીડાને વણી લઈને એક નવી ભવાઈ આજે પહેલી વખત અહીં રજૂ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. કથાવસ્તુ મિત્તલ પટેલ અને લાલ રાંભિયા અને અમે બધા જે સંકળાયેલા છીએ, અને એનું લેખન લીલાધરભાઈ ગડા અધાએ કર્યું છે. અને વધુ કાંઈ જ ન કહેતા આજે આપણા જોરદાર તાળીઓ સાથે એમનું સ્વાગત કરીએ. આ પ્રયોગ આપની દાદથી સફળ મળશે તો આ ભવાઈના પ્રયોગ માધ્યમે આપણે અત્ર તત્ર સર્વત્વ આપણી મૂંઝવણ, આપણી સમસ્યાઓ, આપણા પ્રશ્નો, આપણી પીડાઓ લોકો સમક્ષ મનોરંજનના માધ્યમે પણ પહોંચાડી શકશું. આ એક એના પાછળનો પ્રયત્ન છે. વોલેન્ટિયર્સ અને આ બધું જે ખાલી કરો, માઇક જ્યાં જ્યાં એમને ગોઠવાવાના છે ત્યાં ગોઠવાવી. અને હવે ભવાઈ. પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના ચરણોમાં અમારા સૌના વંદન. ત્યાર પછી અહીંયા પધારેલા સાધુ સંતો, મહાનુભાવો અને ગુજરાતી રંગભૂમિના કલાકાર, જે ગુજરાતી રંગભૂમિના જેને ભીષ્મ પિતામહ કહી શકાય એવા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી જ્યારે અહીંયા ઉપસ્થિત હોય ત્યારે અમે તો અમારી કલા શું બતાવવાના હોય, પરંતુ છતાંય અમે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના નળિયા ગામનું અમારું મહાકાળી લોકભવાઈ મંડળ છે. અને અમારા ગામડાના અણઘડ અભણ એવા કલાકારો આપની સમક્ષ અમારી કાલી ઘેલી ભાષામાં
લોકભવાઈના કાર્યક્રમો રજૂ કરશે, જેમાં દુહા, છંદ, રાસ, ભજન અને ઐતિહાસિક નાટકોના પ્રસંગો. એમાં કદાચ એવું બની શકે કે ઘણી ક્ષતિઓ ભૂલો રહી જાય, પણ અમારી એટલી સમજણ છે અને એટલી જ અમારી મર્યાદા છે એવું સમજી અને આપ સૌ મહાનુભાવો જતું કરશો એવું હાથ જોડીને આપની પાસે અમારી સૌની નમ્ર વિનંતી છે. તો અમારું સર્વપ્રથમ અમે માતાજીના ઉપાસક છે એટલે શરૂઆત માતાજીની સ્તુતિથી કરીશું. સર્વપ્રથમ માતાજીની સ્તુતિથી શરૂઆત થશે, પરંતુ તે પહેલાં સૌ અહીંયા પધારેલા ભાઈઓ બહેનો અને એમાંય ખાસ કરીને વિચારતી જાતિના સમુદાયના અમારા ભાઈ બહેનો, આ બધાને નમ્ર વિનંતી કે 1-3 વાર એવી જોરથી જય બોલો કે વાતાવરણ જે છે એ ભક્તિમય બની જાય. એટલા માટે થઈ સર્વપ્રથમ રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી, મહાકાલી માત કી જય. હવે અમારા સાજિંદાઓના સથવારે મહાકાલી માતાજીની સ્તુતિની શરૂઆત થશે અને ત્યાર પછી સમયની મર્યાદા છે એટલે અમે વધારે આપનો સમય લઈ શકીએ એમ નથી અને અમારી પાસે જે કંઈ કલા છે એ પૂર્ણ રીતે બતાવી શકીએ એવું નથી, પણ છતાંય થોડામાં ઘણું થઈ શકે એવી કોશિશ કરી અને અમે થોડામાં ઘણું થાય એવું ચોક્કસ કરશું અને એવા પ્રયત્ન અમારા ચોક્કસ રહેશે. હવે મહાકાળી માતાજીની સ્તુતિની શરૂઆત થશે, માટે સૌ ભાઈઓ બહેનો પ્રેમથી સાંભળો અને માણો. શ્રી અંબે માત કી જય. શ્રી મહાકાળી માતની જય. એમાં બહુ ચર દયા કર, સુખ કર, દુઃખ હર. બહુ ચાર દયા કર, દુઃખ હર, સુખ કર. મારી બહુ ચર દયા કર, સુખ કર, દુઃખ હર. એ બહુ ચાર દયા કર, દુઃખ હર, સુખ કર.
માતાજીની સ્તુતિની સમાપ્તિ બાદ હવે પછી વાલી દીકરીઓ આજે આપણા પૂર્વજોના કોઈ ભાગ્ય જાગ્યા કે જેના પ્રભાવે અને પ્રતાપે પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં આપણે કેટલું સારું કરીએ છીએ એ વાત તો બાજુ પર રહી છે, પણ આપણને અહીંયા સુધી એમની સમીપે આપણી કલા બતાવવાનો મોકો જે એમાં તો ઘણા બધા ભાઈઓનો ભાગ છે, બહેનો મિત્તલબેન, આ બધાના નામો તો કદાચ અમને યાદ નથી, પણ આ બધાના સહકારથી અને સહયોગથી અહીંયાનો મોકો અમને મળ્યો છે. તો આજે આવી ગંગાની ધારા વહી જતી હોય ત્યારે આ ગંગાની ધારામાં મોતી મઢેલી ઈંઢોણી લઈ માથે બેડા લઈ અને ગંગાના નીર ભરી અને અહીંયા સુધી લઈ આવો એવું એક લોક સંગીતનું લોકગીત કે જે પ્રેક્ષકો માણી અને એકી અવાજે બોલી જાય કે વાહ ભાઈ વાહ, એવું ગીત લઈ અને સૌ બહેનો અહીંયા પધારો. માટે ગંગા કિનારે હે સજની એ સમજઈએ રે ગંગા કિનારે એ માટે હળી મળી રહીએ રે ગંગા કિનારે
હળી મળી જઈએ રે ગંગા કિનારે. આ લોક ભવાની જરાક ઝલક બાદ હવે આપની સમક્ષ એક ઐતિહાસિક નાટકના પ્રસંગો સમયની મર્યાદા પ્રમાણે એક કે બે જે લેવાય, પછી આપની ઈચ્છા હોય અને કદાચ અમને આપ અનુમતિ આપો ને આજ્ઞા આપો તો થોડું ચલાવશું, નહીંતર આપ જ્યારે કહેશો ત્યારે અમે બંધ કરી દઈશું. એવી મર્યાદા રાખી અને હવે પછીનું નાટક, ઐતિહાસિક નાટક, ભાવનગર જિલ્લાનું મોણિયાનો ઇતિહાસ, આઈ નાગબાઈ, જુનાગઢનો રાજા રામ માંડલિક, આ નામનું નાટક આપની સમક્ષ ભજવવામાં આવશે. શાંતિથી બેસજો. પણ ત્યાર પહેલા અમારા એક 70 વર્ષના વયોવૃદ્ધ કલાકાર કે જે હવે આ અમારી કલા લુપ્ત થવાને આરે છે, ત્યારે એવા 70 વર્ષના વયોવૃદ્ધ કલાકાર એક કલા કશ્યપનો નમૂનો લઈ અને આપની સમક્ષ 2 જ મિનિટ માટે આવે છે. અને પોતાના હાથથી જ્યારે તેઓ યુવાન હતા ત્યારે તો બાજોટ, તાંસ, આવું બધું ઘણું પોતાની આંગળી ઉપર નાચતા જાય, રમતા જાય અને ફેરવતા જાય, આવું કરતા. પણ હવે તો વૃદ્ધ થયા છે અને કલા તો છે જ, જોનારા ક્યાં છે. તો એવા અમારા વયોવૃદ્ધ કલાકાર આપની સમક્ષ 2 મિનિટ માટે પધારે છે, પધાવી લેશો. બાપુના ચરણોમાં વારવાર પ્રણામ. ધન્યવાદ મિત્તલબેન અને અમારા હર્ષદભાઈ તો નાદ પાડી છે કે મારું નામ ન લેતા, પણ જો આ સમાજને આપને મોરારી બાપુના જો વ્યાસપીઠના દર્શન કરાવ્યા હોય તો હર્ષદભાઈ, અરે પહેલી મિટિંગમાં 25 થયા, બીજી મિટિંગમાં 100 માણસ થયા અને હર્ષદભાઈએ રાત દિવસ ઉજાગરા કરી અમારા માટે, અમારા સમાજને. અત્યારે મોરારી બાપુની કથા હાલતી હોય અને ઊંચો હાથ કરે કે આવવા દો ભાઈ, અને અમને અહીંયા વ્યાસપીઠ સુધી પુગાડ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આ બાપુના ચરણોમાં અમને જે કાંઈ દિવસ મળ્યો છે, હાલો ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ચાલો ભાઈ, અમે આપની સમક્ષ અમારે 65 વર્ષની ઉંમર છે અને આપની પાસે જે કાંઈ કાલાવાલા આવડે એ આપની પાસે રજૂ કરે છે. બેહી જાઓ બાપા, બેહી જાઓ. અને ખરેખર તો અમારા ભાગ કહેવાય ભાઈ. હા, નહીં ત્યારે અમારા સ્ટેજ ઉપર અમારા ભાગ કહેવાય. અહીંયા બાપુ સામે બેઠા છે, અમે ખરેખર ધૂળમાં ધંધો કરીએ. આથી મોટા ભાગ ક્યાં? હાલો હાલો. सोने के शरीर पर की मसाले राम के तारे जो ब्राह्मण प्रतिभा महाराज
હું કોણ? જુનાગઢનો ધણી, મારું નામ મહારાજા રામ ભવાડ. અત્યારે મારી જુનાગઢની ટૂંક ઉપર માં અંબાજી અને દાદા દત્તાત્રેયના બેસણા છે. તો હે દાદા દત્તાત્રેય, તારી પાસે એટલી વિનંતી કરું છું કે મારું સોરઠ જુનાગઢનું રાજ છદા અવિચળ તપો. મારી સોરઠની પ્રજા સુખ શાંતિથી જીવન વિતાવે એટલી જ તમારી પાસે પ્રાર્થના કરું છું. પણ હા, મારા આંગણે જુનાગઢ જેવું રાજ હોવા છતાં મારે એક વાતનું મોટું દુઃખ છે, કારણ કે મારે ત્યાં કોઈ સંતાન નથી. તો હે ગરવા ગિરનાર, મારા ઉપર દયા કરજે અને મારું વાંજ્યા મેણું ભાંગજે ને જુનાગઢનો દીવડો જળહળતો રાખજે. જય ગરવા ગિરનાર, જય દાદા દત્તાત્રેય. દયા કરજો વિઘ્ન હરજો, આ બાળકની રક્ષા તમે કરજો. ગજરથનો નહીં પાર, હાલ રસ્તે જોને પરવરી, એ સમય તારી બલિહારી દયા કરજો. રક્ષા તમે કરજો, દયા કરજો. રક્ષા તમે કરજો. બાપુ આપની પાસે રાજમાંથી આવો છો અને રાજની દાસી છું. શા માટે આવ્યા છો? બાપુ આપની પાસે એક વધાઈ લઈને આવી છું. વાહ, મારી પાસે વધાઈ લઈને આવ્યા છો. બોલો, મારી પાસે શું વધાઈ લઈને આવ્યા છો? બાપુ ઘણા સમય આજે દાદા બિલનાથે આપણા રાજમાં દયા કરી છે અને રાજની અંદર આજે તો સોનાનો સૂરજ ઉગ્યો છે. એટલે દાસી, આપણે ત્યાં કુંવરનો જન્મ થયો છે. વાહ દાસી, વાહ, ધન્ય ઘડી ધન ભાઈ. અત્યારે જુનાગઢનો દીવડો જળહળતો થયો છે, મારું વાંજ્યા મેણું ભાંગ્યું છે. તો આજે જુનાગઢ દોડ મંગળ શરૂ કરી દો. ઘેર ઘેર આસોપાલો અંબાના તૃણ બંધાવો, ઘેર ઘેર સાકર મીઠાઈ વેચાવો અને આજે તો આપણા ગોર આદાને બોલાવી અને આ કુમારના જોશ જોવા છે. તો હાલ જ આપણા રાજગોરને બોલાવો. જેવી તમારી આજ્ઞા. પાય લાગીએ દાદા, પાય લાગીએ. દાદા, તમને બોલાવવાનું એક જ કારણ કે અત્યારે મારું વાંજ્યા મેણું ભાંગ્યું છે. રાજની અંદર રાજકુમારનો જન્મ થયો છે. તો આ કુમારના જોશ જોવા માટે તમને તેડાયા છે. આ કુમારના ભાગ્યમાં કેવા લેખ લખાયા છે, કઈ રાશિમાં જન્મ થયા છે અને શું નામ આવે છે, સર્વ જોશ જોઈ આપો દાદા. તો એમનો જન્મ કઈ રાશિમાં થયો છે? તો પછી આમના નામ શું આવે છે દાદા? વાહ દાદા, તો આપ અમારા રાજગોર છો, તો આપના મુખે જ નામ પાડી દો દાદા. વાહ દાદા, વાહ, ઘણું સુંદર અને સરસ નામ આવ્યું છે. અત્યારથી જુનાગઢના રાજા રામ માંડલિક કુંવરનું નામ આવ્યું છે. કુંવર મહાભાગ્યશાળી છે. તો દાદા, તમે નામકરણ જો સારા જોયા, તો હું એ બાળકનો પિતા છું. તો મારે છેલ્લે એ પણ સાંભળવાની ઈચ્છા છે કે આ કુમારની આયુષ કેટલી છે, આ કુમાર કેટલું આયુષ ભોગવશે એ પણ મને જોઈ આપો દાદા. અરે દાદા, કેમ માથા ધૂણાવો છો? શું આ કુમારના ભાગ્યમાં કાંઈ અમંગલ લખાયું છે? દાદા, હવે તો શુભ કે અમંગળ જે હોય તે હું સાંભળવા તૈયાર છું. બોલો, આ કુમારના ભાગ્યમાં કેવા લેખ લખાણા છે? આ કુમારના ભાગ્યમાં એવા લેખ લખાયા કે ફક્ત 3.5 દિવસ છે. અરે દાદા, દયા કરો. 3.5 દિવસમાં તો જુનાગઢનો દીવડો ઓલવાઈ જાય. માટે દયા કરી આ કુમારની આયુષનો ઉપાય બતાવો. આવીશ તો કોઈથી વધાય ને, આવીશ કોઈથી ઘટાય ને, જે કાઈ કુદરતે નિર્માણ કરેલું હોય તે બન્યા કરે. દયા કરો દાદા, આપ તો રાજગોર છો, તો બ્રાહ્મણ દેવતા આ કુમારની આયુષનો કાંઈક ઉપાય બતાવો. આ એક ઉપાય છે. કયો ઉપાય બોલો? જુનાગઢની અંદર જે ભક્ત નરસિંહ મહેતા રહે છે, એ મહાન
દાસીઓ હા, જાઓ બાપુ. અત્યારે ને અત્યારે રાજકુમારને લઈ અને આપણા જુનાગઢની અંદર જે નાગર ચોરો કહેવાય ત્યાં ભક્ત નરસિંહ મહેતા રહે છે. વળી લોકવાયકા એવી છે કે નરસિંહ મહેતા પ્રભુને પદને પામેલા છે. આ કુમારને એમના ચરણોમાં મૂકી આયુષનો ઉપાય જાણી શકો પાછા જોશીડે જોશ તો જોયા કુંવરની આયુષને માટે જોશીડે જોશ તો જોયા કુંવરની આયુષને માટે આયુષને માટે કુંવરની આયુષને માટે જોશીડે જોશ તો જોયા કુંવરની આયુષને માટે જોશ તો જોયા કુંવરની આયુષને માટે આયુષને મારી ઊંડી સ્વીકારો મારા ગલે શામળાજી એ મારી ઊંડી સ્વીકારો મારા ગલે શામળાજી ધારી પ્રહલાદજીની પતરા ખવા અને વાલે ધરું નરસિંહ રૂપ સ્તંભ થકી વાલો પ્રગટ થયા એ વાલે મારો એ મારો હરણા કંસ ભૂપને શામળા ગીરધાર એ વાલે વાલે માયો હિરણા કાશ ભૂપરે શામળા ગિરધારી તો એ હાલી હાલીને હવે થાકી ગોવર્ધન ગિરધારી મારા એ પગના તળી આંબળા રે ગોવર્ધન ગિરધારી ગોવર્ધન ગિરધારી રાધે કૃષ્ણ ભક્તરાજ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ક્યાંથી આવો છો બહેનો? અરે ભક્તરાજ તમે કેવી વાત કરો છો અમે તો અહીં જુનાગઢમાં જ રહેવી છીએ વાહ વાહ તમે જુનાગઢના વતની છો. હા રાજમાં રહેવી છીએ અને રાજમાંથી આવું છું હું એક રાજની દાસી છું અહીંયા આવવાનું શું કારણ છે બેન? તમારી પાસે આવવાનું એક જ કારણ ઘણા વર્ષોએ આપણા રાજની અંદર દાદા બિલનાથે આજે દયા કરી છે અને રાજની અંદર રા કવાટના ઘરે કુંવરનો જન્મ થયો છે. વાહ મારા નાથ વાહ રાજી થવા જેવી વાત છે બહેનો. એને પણ મારા પ્રભુના આશીર્વાદ કે એમની 100 વર્ષની આયુષ થાવ. ભક્તરાજ જોશી મહારાજને બોલાવી એમના જોશ પણ જોવડાવ્યા છે. જુનાગઢનો ધણી રાજા રામ માંડલિક આવું સુંદર મજાનું તો નામ આવ્યું છે. બહુ સારું કહેવાય બેન. ઘણું સુંદર અને સરસ નામ છે. પરંતુ ભક્તરાજ અફસોસ એટલો જ છે એમની આયુષ માત્ર 3.5 દિવસની જ છે. વાહ મારા નાથ વાહ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. 3.5 દિવસની અંદર આ કુંવર શું સુખ ભોગવી શકશે બેન? એટલા માટે જ આ કુંવરને લઈ અને આપની પાસે આવીશું. આ કુંવરની આયુષનો વધારવાનો કોઈ પણ ઉપાય તમે કરો ભક્તરાજ. અરે બેન આયુષ તો કોઈથી વધે નહીં અને આયુષ તો કોઈથી ઘટે નહીં. કારણ કે મારા વાલાની મરજી હોય એમ તમારે અને મારે સૌને રહેવાનું છે બેન. કેવી વાત કરો છો ભક્તરાજ? તમે પ્રભુના પદને પામેલા છો. સાંભળ્યો તમારી ઊંડિયું સ્વીકારે છે. કોઈ પણ ઉપાય કરી અને કુંવરની આયુષને વધારો. બેન મારી પાસે કોઈ ઉપાય છે નહીં, પરંતુ જો જુનાગઢના ધણી એની જો આયુષ વધતી હોય તો મારો એકનો એક સામરસા એની આયુષ હું આને શ્રી કૃષ્ણ અર્પણ કરું છું. કૃષ્ણ કનૈયા લાલ કી. બેન હવે એની આયુષ વધી છે તો એક નાનું એવું સુંદર એનું હાલરિયું ગાય અને તમે પાછા પધારો. એ તોરણ બંધાવ્યા રૂડા આંગણા સોહાવ્યા રાધે કૃષ્ણ ભાઈ રાધે કૃષ્ણ. ક્યાંથી આવો છો ભાઈ? અમે અહીંયા જુનાગઢમાં રહી ભક્તરાજ. તો અહીંયા આવવાનું શું કારણ? અમે
આવ્યા છે તમારી પાસે. અમે જાતના હરિજન ભાઈઓ છીએ એમ અને અમારા ઘરે રામદેવ પીરનો ઉત્સવ છે. બરાબર. રામદેવ પીરનો પાઠ છે. તો તમારે ભજન ગાવા આવશો ભગત? જરૂર આવીશ. વાયક મારા કહેવાય. વાલાનો પાઠ હોય અને હું ન આવું એવું બને. અરે તમે સર્વે તૈયારી કરી રાખજો, હું અવશ્ય ત્યાં ભજન અરે કરવા આવીશ. ભક્તરાજ, એટલું નહીં પણ તમારે પ્રસાદી લેવી પડે. અરે પ્રસાદ પણ લઈશ મારા તમને વાલા. આભડછેટ નહીં લાગે ને? અરે ભાઈઓ, અરે એમાં ઊંચ નીચના ભેદ ન હોય, કારણ કે મારા વાલાએ સૌને સરખા જણ્યા છે. અરે તમે સર્વે તૈયારી કરો, જો રાધે હું કૃષ્ણ. જરૂર આવીશ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. सोने की सड़ी ऊपर के मसाल दरियान के जोड़े गौलावती बा महाराजा धीराज ने घड़ी खा જૂનાગઢનો રાજા રામ માંડલિક, જય કરવા ગિરનાર, જય ભોળાનાથ મહાદેવ. આજે તમારા પ્રતાપે જૂનાગઢનું રાજ અવિચલ તપી રહ્યું છે. આજે કર્મ અનુસાર અત્યારે મને રાજ તિલક થયું છે. તો કઈ રીતે રાજનું ધ્યાન રાખવું, કઈ રીતે રાજ ચલાવવું, એ રાજનીતિ શીખવા માટે ડાયા અને સમજુ માણસની મારે જરૂર છે. હાલ ને હાલ મહામંત્રીને હાજર કરો અને ડાયો માણસ તાબડતોબ મારી પાસે હાજર કરે. જય થાવ. જૂનાગઢ પછી મહારાજા રામ માંડલિકનો જય થાવ. બોલો બાપુ, શું આજ્ઞા છે? મંત્રીજી, હા, તમને બોલાવવાનું કારણ એક જ કે વળી મારી નાની ઉંમરમાંથી રાજ તિલક મને થયું છે. કઈ રીતે રાજ ચલાવવું, કઈ રીતે પ્રજાનું ધ્યાન રાખવું, એ રાજનીતિ શીખવા માટે ડાયા અને સમજુ માણસની જરૂર છે. હાલ ને હાલ જૂનાગઢમાં ઢોલ ટીપાઓ, ડાયો માણસ તાબડતોબ મારી પાસે હાજર કરો. અરે બાપુ, આપની જે આજ્ઞા છે એ માથે ચડાવું છું. આપ બિરાજમાન થાવ. હું જૂનાગઢ નગરની અંદર ઢોલ ટીપાવું છું. ચાલો ઢોલ ટીપાઓ. છે જૂનાગઢમાં કોઈ ડાયું માણા? ચાલો ઢોલ ટીપાઓ. ઢોલ. રામ રામ બાપા, રામ રામ ડાયરા. રામ રામ ભાઈ, રામ એ રામ. ભાઈ તું મને દાવા દે. જો તો રે. તો મારે ઉતાવળ છે. શું ઉતાવળ? પટેલના દીકરાનું ફુલેકું એન ફુલેકું થઈ ડેલીએ પહોંચી ગયું. તું મને દાવા દે. ઉભા રે ભાઈ. શું? આમ જો આપણા માંડલિક બાપુને રાજગાદીનું તિલક થયું છે, હા. તો તું જાતનો કેવો છું ભાઈ? હું જાતનો છું વાણંદ. વાણંદ? હા. તો તારી પાસે કોઈ ડાયો માણા ખરો? લે આખા જુનાગઢમાં ડાયામાં ડાયો ગણો તોય હું, દોઢ ડાયો ગણો તોય હું, હોંગ ડાયો ગણો તોય હું, ડૂટી ડાયો ગણો તોય હું. આખા જૂનાગઢમાં આ આખા જુનાગઢમાં અને આખું પૂછીને કામ કરે. આખું જુનાગઢ મને પૂછીને કામ કરે. માંડણ નોતરા દિયાવાના, માંડણ માતાજીનો માંડવો છે, માંડણ પમદી હુંળા ઉતારવાના. એ ડાયો હું. તો બાપુ પાસે તું હાલ અને ડાયો માણા હાજર કરતો, તને ઇનામ ને મોટી મોજ તો આપે. મને કઈ કહે છે નહીં ને. તો હાલો રામ રામ કરજે. હાલો. વાહ. એ રામ રામ બાપા. જય થાવ બાપુ. આ ડાયો માણા છે અને રામ રામ જોવા. હા, તારું નામ? મારું નામ માંડણ. માનણ. શું જ્ઞાતિનો છે? હું જાતે નાયક જ્ઞાતિનો માણસ છું. માણસ છે. મંત્રીજી, હા બાપુ. આ જૂનાગઢમાં ડાયો માણસ છે, હા તો અત્યારથી એને હું નોકરી સુપ્રત કરું. હા. માનણ, અત્યારથી હું તને નોકરી સુપ્રત કરું છું. બસ તું મારા ઢોરિયાનો ચાકર, વાહ. બસ મારા રાજનો હજુરી, વાહ. ડાયરાના અફીની સ્લીપ તારી પાસે રહે. તારે બીજું કોઈ કામ નહીં કરવાનું. મારા બાગ બગીચા, મારી પલંગ પથારી અને મારા બંગલા તારે સાફ રાખવાના. બસ બાપુ, એમાં ન જવું જોઈએ. 6 મહિનામાં તમારા બંગલા સાફ. હે? વાહ વાહ. એટલે બધું સાફ સુફ બસ રાખવાનું. 24 કલાક પોતું ચાલુ. હે માંડણ, હવે બાપુને રાજનીતિ શીખવાડવા માંડી જા. મહારાજ, જો રાજનીતિ શીખવી હોય જુનાગઢની અંદર, હા. તો અડી કડી ભાઈ, નવઘણ કુવો, ઉપરકોટ, ચાલો 2 અશ્વ લઈ લો. ચાલો રાજનીતિ શીખવા મળે. ચાલો ઉપરકોટ જઈ અને ચાલો રાજનીતિ શીખીએ. નગર ચર્ચા જોવા માટે ચાલો આપણે રાજનીતિ શીખવા માટે બેસવા તૈયાર કરો. ચાલો. રાધે કૃષ્ણ. આપણા ઓલા મોટા ભાઈ ઓલા ભગત નરસિંહ મહેતા, અરે હાથમાં કડતાલું લઈ પગે ઘૂઘરા બાંધી ભજન ગાય છે. અરે કાલે જ હરિજનવાસમાં ભજન કર્યા, આખી રાત નાચ્યા અને ઉપર જાતા હરિજનના ઘરનો પ્રસાદ લીધો. તો ભાઈ હવે આવું નહીં ચાલે, આપણને અભડાયા. તો ચાલો આપણે માંડિક બાપુ પાસે ફરિયાદ લઈ જઈએ. ચાલો ચાલો ભાઈ.
જુનાગઢના દરબાર વિશે હવે તો માંડણ કે એમ થાય, હવે તો માંડણ કે એમ જ થાય. બાપુ જય થાવ જુનાગઢપતિ માંડલિક બાપુનો જય થાવ. ફરિયાદ ફરિયાદ ફરિયાદ. જોયું આદત નો કરી સડવાન મુરતમાં આ ફરિયાદ લઈને આવ્યા. કોણ છો? બ્રાહ્મણ છી ભાઈ. શું લેવા આવ્યા? હા બાપુ પાસે નાની ફરિયાદ કરવા આવ્યા છે. હા ભાઈ અહીંયા આ બોલ્યા અમારે ભક્ત નરસિંહ મહેતા રહ્યા ને એ અમારા સગા મોટા ભાઈ થાય. મારું નામ શ્રીધરભાઈ, આમનું નામ બંશીધરભાઈ, આમનું નામ વણશીધરભાઈ. અમે અમારા હગા ભાઈની ફરિયાદ લઈને આવ્યા છે ભાઈ. લો બાપુ સાંભળો, હગા ભાઈની ફરિયાદ લઈને આવ્યા. આ વણશીધર નો કહેવાય, આ તો કોડો વણશંકર કહેવાય. બાપુને કહો. બાપુ બે વણશંકર આવે ફરિયાદ લઈને. હાલો જય થાવ માંડલિક બાપુનો જય થાવ જય થાવ. પાય લાગે ભૂદેવ, પાય લાગે. આશીર્વાદ રાજન. શા માટે આવું થયું બાપુ હા એક ફરિયાદ લઈને આવ્યા છે. ભૂદેવ? હા. તમે તો બ્રાહ્મણ છો. હા, બાપુ. વળી તમારે શાની ફરિયાદ? બાપુ હા આપણે ભક્ત નરસિંહ મહેતાનું નામ તો જુનાગઢમાં સાંભળ્યું અરે છે. વાહ ભૂદેવ વાહ. હા. ભક્ત નરસિંહ મહેતા જેવા મહાન પુરુષ આજ મારા જુનાગઢમાં વસે છે એનો તો મને ગર્વ છે. વાહ નરસિંહ મહેતા વાહ. બાપુ આવું લોકોએ તમારા કાને સંભળાઈ સંભળાઈ તમારા કાન ભંભેરા છે. નરસિંહ મહેતા ભજની પુરુષ નથી, તો? એ તો પાખંડી છે. પાખંડ કરી અને તમારી જુનાગઢની ભોળી પ્રજાને ભરમાવે છે. હાથમાં કરતાલ લઈ પગે ઘૂઘરા બાંધી ભજન ગઈને આખું જુનાગઢ ગામ ગાંડું કર્યું છે. અરે બાપુ એ વાત તો ત્યાં રહી, પણ સાંભળી લો ગઈકાલની વાત. ગઈકાલે નરસિંહ મહેતા હરિજનવાસમાં ગયા, આખી રાત નાચ્યા, હરિજનના ઘરનો પ્રસાદ લીધો. અમે ઊંચ કોટીના નાગર બ્રાહ્મણ અમને અભડાયા, અમને વટલાયા, આનો અમને ન્યાય આપો બાપુ. ભૂદેવ તમે ઉચ્ચ કોટીના નાગર બ્રાહ્મણ હા બાપુ. નરસિંહ મહેતા ગઈકાલે હરિજનવાસમાં જઈ ત્યાં આખી રાત ભજન કીર્તન કર્યા, ઉપર જતા હરિજનના ઘરનો પ્રસાદ લીધો. હા બાપુ. એ તમારું અપમાન નહીં, મારા રાજનું પણ અપમાન હા છે. બાપુ. મારા રાજની અંદર આવો ભ્રષ્ટાચાર ન ચાલે, ન ચાલે. આવું થતી ન ચાલે. ચાલે. એને સજા થવી જોઈએ. આનંદ બોલાવ નરસિંહ મહેતાને ભલે હાજર કરો. બાપુ. ચાલો ચાલો હું બોલાવું. એ નરસિંહ મહેતા, બોલાવ બોલાવ નરસિંહ મહેતાને. એ ભગત બાપા રાજે રાજે રાજે. રાધે કૃષ્ણ હાલો બાપુ બોલાવે. શું મને રાજમાં ભજન ગાવાનું આમંત્રણ મળ્યું છે? ભજન નથી ગાવાના બાપા, એમ? બાપુને કઈ કામ છે. એમ? હા રાધે કૃષ્ણ બાપુ. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. નરસિંહ મહેતા તમે? હા નરસિંહ મહેતા હા. તમારા નામની મારી પાસે એક ફરિયાદ છે. બાપુ શું મારા નામની ફરિયાદ છે? ગઈકાલે તમે હરિજનવાસમાં ગયા, હા. આખી રાત ભજન કીર્તન કર્યા, હા. ઉપર જતા હરિજનના ઘરનો પ્રસાદ લીધો. હા. એ તમારા બ્રાહ્મણોનું નહીં, મારા રાજનું પણ અપમાન છે. શું આ વાત સત્ય છે? સત્ય વાત છે મહારાજ. કારણ કે કાલે હું ભજનમાં ગયો હતો અને ન્યા પ્રેમથી મારા વાલાનો પ્રસાદ પણ મેં આરોગ્યો હતો મહારાજ. તમે ઉચ્ચ કોટીના નાગર બ્રાહ્મણ, મારા રાજની અંદર વળી મેં લોકવાયકા સાંભળી છે કે દ્વારકાનો નાથ કનૈયો તમારી ઊંડી સ્વીકારે વાત સત્ય છે? અરે મારા વાલાઓ, મારો વાલો કોની ઊંડિયું નથી સ્વીકારતો અને મારો વાલો કોની સાથે વાતું નથી કરતો. અરે એ તો સૌના હૃદયની અંદર બેઠેલો છે મહારાજ. તો તમારા નામની ફરિયાદ એ જ તમારા સગા ભાઈઓ બ્રાહ્મણોએ ફરિયાદ કરી છે. એ ફરિયાદની અંદર તમે, કારણ કે ઉચ્ચ કોટીના નાગર મારા રાજની અંદર આવું થતી ન ચાલે, મારા હાથની અંદર હાથ કાઢી નાખો, પગની અંદર બેડી